વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગતિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપમુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મંદગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ સંવત 1878 ના શ્રાવણ વદ્યમાં અવસ્થાના દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડંબધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ દેવા છે, હે સંતો, જે મોટેરા મોટેરા હોય ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વ ચિત્ત તેને સાંભળજો. આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વ સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો એના જીવનું અતિ રૂડું થાય એ સારું કરીએ છીએ. ના જે વાત છે તે મારી દીઠેલી છે ને મારા અનુભવ કરીને પણ છે તે કરી છે ને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કરવા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતો નથી. અને જયારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ હશે નહીં, છે જે જીતાય જશે. શ્રીજી મહારાજ આપણને પોતાના સ્વરૂપ સમજાવવા માટેનો કેટલો બધો આગ્રહ છે અને આપણને વાત સમજાય છે. મારે કે આ સ્વરૂપ જો તમે સમજશો તો તમને લાભ થશે, મને કોઈ લાભ નથી. તમને સમજશો તો તમને લાભ થશે. અને લાભ થવામાં શું વાત કરી કે ભાઈ તમારા સ્વભાવ દોષો વાસના નીકળી જશે, મહારાજ કહે છે આપણને. અને વધારે એક મિનિટ ચાલુ રાખજો. હાલો, સંભળાય છે? હા સ્વામી, સંભળાય છે. હવે નથી સંભળાતું. નથી સ્વામી, હવે અવાજ નહીં આવતો. તો મહારાજ કહે છે કે આ સ્વરૂપને તમે સમજો. નથી સમજતા એવું નથી, કંઈક તો સમજીએ છીએ. તો શ્રીજી મહારાજના સ્વરૂપને શું સમજવાનું છે એની વાત આપણે છેલ્લા ઘણા દિવસથી કરી રહ્યા છીએ. એમાં સૌ પ્રથમ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે એ વાત આપણે સમજ્યા. ત્યાર પછી ભગવાનના નિશ્ચયની અંદર મહાત્મ્યનું તત્વ ઉમેરવાનું છે તો વિવિધ પ્રકારના નિશ્ચય અને ભગવાન મહિમા એટલે શું આપણે સમજ્યા. ત્યાર પછી ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો છે, મુખ્ય 6 ગુણ જ્ઞાન, બળ, વીર્ય, શક્તિ, તેજ, એના વિશે પણ આપણે વાત કરી.
અને છેલ્લે આપણે ઘણા દિવસોથી ભગવાનનું કરતાપણું એટલે શું, કરતાપણાથી શું લાભ અને ન સમજે તો શું નુકસાન થાય, અને આપણી જિંદગીના ડે ટુ ડે લાઈફની અંદર પ્રત્યેક ક્ષણે આ ભગવાનનું કરતાપણું કેવી રીતે સમજવાનું છે, અને એ સમજવાથી આપણા જીવનની અનંત સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ આવે છે, એની વાત આપણે સમજ્યા. છેલ્લા ગયા બે પ્રવચનમાં આપણે અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા ભાગ 1 અને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા ભાગ 2 ની અંદર અમેરિકાની અંદર જે શિબિરો થયેલી અને એમાં પરમ પૂજ્ય મહંસ મહારાજે પોતાના સાક્ષરથી શાસ્ત્રીજી મહારાજ મહિમા, અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા એટલે શું, એમાં શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અને પ્રગટ ગુણાતી સત્પુરુષ દ્વારા મહારાજ હંમેશા પૃથ્વી પર રહેવાના છે. ત્યાર પછી જો આવી નિષ્ઠા હોય તો જીવનમાં શું લાભ થાય અને કેવા લક્ષણો હોય, એની વાત આપણે છેલ્લા બે પ્રવચનમાં કરેલી. હું તેમાંથી ઘણી વાતો આગળ આપણે જોઈ ગયા છીએ, અને જે કઈ વાતો બાકી છે એ ફરી વખતમાં આવવાની છે, પણ છતાં એક શિબિરનું જે પુનરાવર્તન થાય એના માટે આપણે થોડીક વાત કરેલી. હવે આપણે જે પરબ્રહ્મનું મહારાજ કહેશે પરિપૂર્ણ સ્વરૂપ સમજવું એટલે શું, તો ભગવાનને અન્વય અને વ્યતિરેક સમજવા. ઘણી વખત આપણને આ શબ્દો બહુ અઘરા લાગે, પણ જીવનની અંદર સાધનામાં આ રીતનું સ્વરૂપ સમજવું એ ખૂબ જ ઉપયોગી છે, એટલું જ નહીં અનિવાર્ય છે. તો સૌ પ્રથમ આપણે અન્વય અને વ્યતિરેકના શબ્દનું તાત્પર્ય સમજીએ. અન્વય એટલે વ્યાપક. બહુ શુદ્ધ ગુજરાતીમાં સમજવું હોય તો ભગવાન સર્વત્ર અને સર્વમાં વ્યાપક છે, એ એનું અન્વયપણું છે. હા, સર્વમાં વ્યાપક હોવા છતાં એ સર્વથી નિર્લેપ છે, એ પણ એક વ્યતિરેક સ્વરૂપ છે. અને અક્ષરધામની અંદર મૂર્તિમાન સ્વરૂપે, દિવ્ય વિગ્રહ સ્વરૂપે, મનુષ્ય આકારે દ્વિભૂતકરણ જળયુક્ત ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં મૂર્તિમાન રૂપે વિરાજમાન છે, એ એમનું વ્યતિરેક સ્વરૂપ છે. બહુ લૌકિક દ્રષ્ટાંત આપું તો આપણા ઘરમાં ટ્યુબલાઇટ છે, તો ટ્યુબલાઇટ એ પ્રકાશનું વ્યતિરેક સ્વરૂપ છે, અને આખા રૂમની અંદર જે પ્રકાશ ફેલાયેલો છે એ એનું અન્વય સ્વરૂપ છે. વધારે જો સમજવું હોય તો આકાશની અંદર જે સૂર્ય અથવા ચંદ્ર છે એ પ્રકાશનું વ્યતિરેક સ્વરૂપ છે સૂર્યનું, અને આખી પૃથ્વી ઉપર જે પ્રકાશ વ્યાપીને રહ્યો છે એનું અન્વય સ્વરૂપ છે. એટલે ઘણા લોકો ફક્ત વ્યતિરેકને સમજે છે, ઘણા લોકો ફક્ત અન્વયને સમજે છે. શ્રીજી મહારાજ અન્વય અને વ્યતિરેક બે સમજવાની વાત છે. ફક્ત વ્યતિરેક સમજાના શું માને કે ભગવાન અક્ષરધામમાં છે, અથવા તો જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી એટલામાં જ ફિટ થઈ ગયા, બસ. પછી દરેકમાં, દરેક સ્થળે, દરેક જગ્યાએ વ્યાપક છે એવું નથી માનતા. કેવળ ભગવાનના ધામમાં છે અથવા આ લોકમાં આવે તો ભગવાન રામ એ પોતે વ્યતિરેક સ્વરૂપ, ભગવાન કૃષ્ણ પોતે વ્યતિરેક સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણ પોતે વ્યતિરેક સ્વરૂપ. તો સ્વામિનારાયણ ભગવાન અક્ષરવડીમાં બેઠા હોય તો ત્યાં જ છે, બીજે ક્યાંય નથી. અત્યારે આપણે સમજવું હોય તો પરમ પૂજ્ય મહંસ મહારાજ સારંગપુરમાં બિરાજમાન છે, એ એનું વ્યતિરેક સ્વરૂપ છે. અને આપણા દરેકની અંદર અક્ષર બ્રહ્મનું અથવા મહંસ મહારાજનું જે વ્યાપકપણું છે એનું અન્વય સ્વરૂપ છે. એટલે ફક્ત વ્યતિરેક સમજો કે ભગવાન ધામમાં મૂર્તિમાન છે, અથવા આ લોકમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અથવા ભગવાન સ્વામિનારાયણ અથવા સત્પુરુષ રૂપે અત્યારે મહંસ મહારાજ વ્યતિરેક સ્વરૂપે જ્યાં બિરાજમાન હોય ત્યાં છે, ત્યાંથી પછી 5 મિલીમીટર બીજે નથી, પછી ખાલી કોરી જગ્યા, બસ ભગવાન એક જગ્યાએ બેઠા. તો એ ફક્ત વ્યતિરેક સમજો તો પણ ઘણી બધી મુશ્કેલી છે, કારણ કે જ્યાં સુધી ભગવાન સર્વત્ર અને સર્વમાં નહીં સમજાય ત્યાં સુધી આપણું જીવન નહીં બદલાય, એની વાત આગળ આપણે કરીશું. અને કેટલાક ભગવાન ફક્ત અન્વય સમજે છે, જે ભગવાનને નિરાકારવાદી સમજે છે. દાખલા તરીકે આકાશ, આકાશ નિરાકાર છે, એ સંપૂર્ણ એક જગ્યાએ મૂર્તિમાન હોય અને પછી એનું અન્વય સ્વરૂપ બધી જગ્યાએ વ્યાપક હોય એવું નથી. આકાશ કેવળ અન્વય છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં લખે છે કે ભગવાન આકાશની જેમ અરૂપ નથી, આકાશની જેમ અરૂપ નથી. મહારાજે પ્રથમના 64માં વાત કરી છે, આકાશની જેમ આકાશ કેવળ અરૂપ એટલે કે એનું રૂપ નથી, કોઈ આકાર નથી. જ્યારે ભગવાન તો એક જગ્યાએ મૂર્તિમાન છે અને અન્વયપણે બધી જગ્યાએ વ્યાપીને રહ્યા છે. એટલે કેવળ મહારાજે એક બીજી પણ વાત કરી કે આકાશ કોઈ જગ્યાએ મૂર્તિમાન રૂપે પ્રગટ ન થઈ શકે.
જયારે ભગવાન તો અક્ષરધામ રહ્યા હતા કઈ પણ પ્રગટ થઈ શકે. મોહન સ્વામી મહારાજ ભલે અત્યારે સારંગપુરમાં હોય પણ અહીંયા ધરમપુરમાં પ્રગટ થયું તો થઈ શકે. આપણે પ્રમુખ સાહેબના પ્રસંગો જાણ્યા છે કે પ્રમુખ સાહેબ મહારાજ ઇન્ડિયામાં હતા અને શિકાગોમાં વિષ્ણુભાઈની દુકાને એક ચોકિયા તરીકે સ્વામી એમ ચક્કર લગાવતા હતા અને બે ત્રણ એક ભાઈ બધું બોલી ગયા કઈ કોક ચોકિયા તરીકે હતા શનિ રવિ અને ફોટો બતાવ્યો કે ના આ પ્રમુખ સાહેબ મહારાજ હતા. અને ઘણી વખત મહારાજ સ્વામિનારાયણ ભગવાને પણ આખા અને પીપળાણામાં બે સ્વરૂપ ધારણ કરેલા. આપણે બે વખત પહેલા પણ વાત કરેલી પ્રમુખ સાહેબ મહારાજ તે જ્યાં વલાસણની અંદર નગરયાત્રામાં હતા ને એ જ વખતે વિદ્યાનગરની અંદર નટુભાઈ ઘેરમાં પ્રમુખ સાહેબ મહારાજ પધારેલા. આકાશ એટલે ભગવાન કે અક્ષર બ્રહ્મ કોઈ પણ ક્ષણે કોઈ પણ જગ્યાએ પ્રગટ થઈ શકે. ત્યાંથી દોડી નહીં આવવું પડતું નથી, એ અહીં પણ પ્રગટ થઈ શકે. અને આકાશ કોઈ જગ્યાએ મૂર્તિમાં પ્રગટ ન થઈ શકે. આકાશ કેવળ અરૂપ છે. જ્યારે ભગવાન એ જ્યાં ધારે ત્યાં પ્રગટ થઈ શકે, મૂર્તિમાન રૂપે પ્રગટ થઈ શકે. આ વાત મહારાજે વરતાલના 13મા વચનામૃતની અંદર પણ વાત કરી છે કે ભગવાનનું આ પેલા આપણે અન્વય અને વ્યતિરેક સ્વરૂપ યથા શું છે એ આપણે સમજીએ છીએ કે બ્રહ્મ તો એક દશે છે. અહીંયા બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ બે છે પણ સર્વદેશી નથી. આકાશ એક દેશી નથી. આકાશ કેવળ વ્યાપક છે. કેવળ વ્યાપક છે, એક જગ્યાએ મૂર્તિમાન નથી. ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે એક દેશી થકા સર્વદેશી છે. જેમ કોઈ પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાની સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધ દશા વાળો પુરુષ હોય તે હજારો અને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરીને સાંભળે તેમ સાંભળે. તેમજ લાખો ગાઉ ઉપર કઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેને કરી પણ ઉપાડે. તેમ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છા કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂર શ્રવણ દૂર દર્શન રૂપે ચમત્કારો હોય તે પરમેશ્વર હોય તેમાં શું આશ્ચર્ય છે. તે ભગવાનના ગ્રંથમાં વ્યાપક કયા છે તે તો મૂર્તિમાન છે. તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વત્ર દર્શન આપે છે. એમ વ્યાપક કયા છે. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. જો આ શબ્દ શું છે, આકાશની પેઠે અરૂપ થકા એટલે આકાશ કેવળ વ્યાપક છે. આકાશ કોઈ જગ્યાએ મૂર્તિમાન રૂપે એક જગ્યાએ છે નહીં અથવા કોઈ પણ જગ્યાએ મૂર્તિમાન રૂપે પ્રગટ થઈ શકે નહીં. જ્યારે અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ એ અક્ષરધામમાં મૂર્તિમાન રૂપે પણ છે અને આ લોકમાં પોતે પ્રગટ થાય. મહારાજ અને ગુણાતીતાન સ્વામી એ પણ મૂર્તિમાન રૂપે પ્રગટ થઈ શકે. આકાશ કોઈ જગ્યાએ અવતાર ધારણ કરી શકે નહીં. જયારે બ્રહ્મ પરબ્રહ્મ પૃથ્વી પર આવી શકે એટલું જ નહીં. અને કોઈ પણ જગ્યાના દર્શન દેવા હોય તો એ ત્યાં પ્રગટ થઈને દર્શન આપી શકે છે. આકાશ એ રીતે થઈ શકતું નથી. એટલે ભગવાન સર્વત્ર છે એનું અન્વયપણું છે જેને આપણે વ્યાપક સ્વરૂપ કહીએ. અને ભગવાન એક જગ્યાએ મૂર્તિમાન છે એ એનું વ્યતિરેક સ્વરૂપ છે. બીજી વાત મહારાજે આ પ્રથમના 7મા વચનામૃતની અંદર અન્વય અને વ્યતિરેક સ્વરૂપની વાત સમજાવી છે. એમાં મહારાજ શું કહે છે જો અને 3 પછી તો માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા. અક્ષર બ્રહ્મનું પણ વ્યાપક સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મનું પણ આત્માનું છે. આત્માનું આનું સ્વરૂપ ફક્ત આપણા દેહ પૂરતું છે. દેહથી બહાર મારો આત્મા હોઈ શકે નહીં. મારો દેહ પૂરતો જ હોય. આ દેહનું વ્યતિરેક સ્વરૂપ અક્ષર આપણા હૃદયને આકાશ અણુતુલ્ય એનું વ્યતિરેક સ્વરૂપ છે. આખા શરીરમાં જે આપણને અનુભૂતિ થાય છે એનું અન્વય સ્વરૂપ છે. એમાં અક્ષર બ્રહ્મ છે. એ અક્ષરધામ પણ વ્યતિરેક સ્વરૂપ છે. ધામમાં સેવક રૂપે પણ વ્યતિરેક સ્વરૂપ છે. આ પૃથ્વી પર ગુણાતીતાનંદ સ્વામી આવા એ પણ વ્યતિરેક સ્વરૂપ છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ અક્ષર બ્રહ્મ વ્યતિરેક સ્વરૂપ છે. પણ અનંત કોટી બ્રહ્માંડમાં મારામાં તમારામાં જે વ્યાપક છે જેના મહારાજે ચિદાકાશ શબ્દ વાપર્યો છે પ્રથમ 21મા વચનામૃતમાં, પ્રથમના 46મા વચનામૃતમાં અને મધ્યના 42 વચનામૃતની અંદર જેને નિર્ગુણ સ્વરૂપ કહો, નિરાકાર સ્વરૂપ કહો, ચિદાકાશ સ્વરૂપ કહો, અન્વય સ્વરૂપ કહો એ અક્ષર બ્રહ્મ છે. પરંતુ વ્યતિરેક સ્વરૂપ મહારાજ કહે છે અક્ષર કહેવાય નથી એનું વ્યતિરેક પણ છે તથા અક્ષર અને સર્વથી વ્યતિરેક બધાથી જુદા ટ્યુબલાઇટનો પ્રકાશ બધામાં વ્યાપક છે જ્યારે ટ્યુબલાઇટ એ બધામાં વ્યાપક નથી. સૂર્યનો પ્રકાશ બધામાં વ્યાપક છે પણ સૂર્ય બધામાં વ્યાપક નથી. એમ અક્ષર બ્રહ્મ
એ મૂર્તિમાન રૂપી અક્ષરધામમાં પણ છે અને વ્યતિરિક સ્વરૂપ છે. જે ધામ જેમાં આપણે જવાનું છે એ પણ વ્યતિરિક સ્વરૂપ છે અને પૃથ્વી પર મનુષ્ય રૂપે આવેલા છે એ પણ વ્યતિરિક સ્વરૂપ છે. જે અન્વય સ્વરૂપ બધી જગ્યાએ વ્યાપક છે. હવે પરબ્રહ્મની વાત મહારાજ કહે છે, તથા અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ માયા અને માયાના કાર્ય છે બ્રહ્માંડ. એમને વિષય જેવું છે ભગવાનને અંતરામી પણ કેવા અને નિયંતા પણ કેવા તે ભગવાનનું અન્વય પણ છે બધામાં. હવે આકાશ આપણામાં વ્યાપેલ છે પણ એ નિયંતા નથી. આકાશ આપણું નિયમન નહીં કરે. જયારે આપણામાં રહેલા આત્મા શરીરનું નિયમન કરે, અક્ષર બ્રહ્મ આત્માનું પણ નિયમન કરે અને પરબ્રહ્મ એ આત્મા અને અક્ષર બ્રહ્મનું પણ નિયમન કરે. એટલે દરેકની અંદર જે વ્યાપકપણે કહેવા એનું અન્વય પણ છે અને ભગવાનના ધામમાં જે મૂર્તિમાન છે એ એમનું વ્યતિરિક સ્વરૂપ છે. બીજી વાત મહારાજે સારંગપુરના 5મા વચનમતમાં અને પ્રથમના 78મા વચનમતમાં એ વાત કરી છે કે ભગવાન સર્વત્ર સર્વમાં વ્યાપક હોવા છતાં આપણા દોષો એને અડતા નથી. મારા આત્મામાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર હોય તો મારા આત્મામાં અક્ષરબ્રહ્મ પણ છે, આત્મામાં પરબ્રહ્મ છે, તો મારા દોષની અસર એમને ન થતી. એ તો નિર્લેપ છે. એ તો એકચ્યુઅલી આત્મા પણ નિર્લેપ છે. આકાશ એ આપણે આત્માની સાથે કારણ જેનું કોટલું વળગેલું છે. બાકી શુદ્ધ આત્મા તો શુદ્ધ જ રહે છે. એમાં કોઈ વિકૃતિ આવતી નથી. આપણે મૂર્ખામી કરીને આપણામાં કામ, ક્રોધાદિક સ્વભાવ આપણે માની લીધા છે. એવી વાત મહારાજે મધ્યના 2 વચનમતમાં અને મધ્યના 12મા વચનમતમાં વાત કરી છે. એટલે આ રીતે ભગવાન અન્વય એટલે બધામાં વ્યાપક, વ્યતિરેક એટલે મૂર્તિમાન રૂપે અક્ષરધામમાં છે. ફક્ત અન્વય નથી. જે નિરાકારવાદી માને છે કે ભગવાન કેવળ નિરાકાર છે, તો ફક્ત અન્વય સ્વરૂપ માનવું એ પણ ભૂલ છે. અને ફક્ત મૂર્તિમાન ઉપર જ માનવા. મૂર્તિમાન ઘણી સમય મૂર્તિમાન ભગવાન છે, બસ આજુબાજુ નથી. અત્યારે મન છે મારા સારપુરમાં રૂમમાં બેઠા સોફા પર, એટલું જ અન્વય સ્વરૂપ છે, આજુબાજુ ક્યાંય નથી. મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે એ જ વ્યતિરિક છે, પૃથ્વી પર અન્વય પણ ક્યાંય નથી. આ ફક્ત વ્યતિરિક માનવું એ પણ ભગવાનનો દ્રોહ છે. અને ફક્ત વ્યતિરેક માનવું, અન્વય ન માનવું એ પણ દ્રોહ છે. ફક્ત અન્વય એટલે નિરાકાર માનવા અને ભગવાન સાકાર ન માનવા એ પણ દ્રોહ છે. એટલે ભગવાનનું અન્વય અને વ્યતિરેક સ્વરૂપ આપણે સમજવાનું છે. હવે પ્રેક્ટિકલ લાઈફની અંદર ભગવાન વ્યતિરેક સ્વરૂપ અક્ષરધામમાં છે, દિવ્ય છે. મૂર્તિમાન રૂપે મહારાજ આવ્યા, અત્યારે અક્ષરબ્રહ્મની પરંપરામાં મહંત મહારાજ છે, વ્યતિરેક સ્વરૂપ છે એ આપણે સમજીએ છીએ. પરંતુ અન્વય સ્વરૂપ સમજવું એ આપણી સાધનામાં અત્યંત ઉપયોગી છે. અત્યંત ઉપયોગી છે. કારણ કે ભગવાનનું નિયમનપણું આપણે વાત કરી હતી, જ્યારે ભગવાનના 6 ગુણો છે, અજ્ઞાન, બળ, વીર્ય, ઐશ્વર્ય, તેજ, શક્તિ, એમાં સર્વ અષ્ટમ નામ સર્વ નિયમન સામર્થ્યમાં આપણે જોયું હતું. બધાનું નિયમન કરે. હવે નિયમન કે કલેક્ટર પણ નિયમન કરે, કોલેજનો પ્રિન્સિપાલ નિયમન કરે, આપણે આપણા ઘરમાં બાળકોનું નિયમન કરતા હોઈએ. આપણે બાળકોમાં પ્રવેશ કરીને નિયમન નથી કરતા. કલેક્ટર એના જિલ્લાના બધા મનુષ્યમાં પ્રવેશ કરીને નિયમન નથી કરતા. દાખલા ભારતના વડાપ્રધાન હોય એ આખા દેશનું નિયમન કરે, પણ એ દરેકના અંતરાત્મામાં પ્રવેશ કરીને નહીં. જ્યારે પરમાત્મા છે તો અંતઃ પ્રવેશ શાસ્ત્ર, દરેકમાં અંદર રહીને આપણું નિયમન કરે છે. એ આપણે જોયું. બીજું સર્વ બલમ નામ સર્વ ધારણ સામર્થ્ય. દાખલા તરીકે મેં વસ્ત્રમાં હથિયાળીમાં ધારણ કર્યું, તો નીચે હથેળી છે, ઉપર વસ્ત્રામત છે. જયારે ભગવાન એવું નથી. ભગવાન વસ્ત્રામત ની અંદર રહીને વસ્ત્રામત ધારણ કરે છે. અનંત કોટી બ્રહ્માંડ ની અંદર રહીને આપણને ધારણ કરે છે, આપણા ગુણથી, આપણા સામર્થ્ય, આપણા સ્વરૂપ અને તત્વથી. નહીં તો મરચું લીંબુ થઈ જાય, લીંબુ ખાંડ થઈ જાય, ખાંડ મેથી થઈ જાય. જો એના સ્વરૂપથી બદલાઈ જાય, ગુણથી બદલાઈ જાય, તત્વથી બદલાઈ જાય. ઘઉં મેથી ન થાય, મેથી બાજરો ન થાય, તો એ એના તત્વથી એ પણ મેન્ટેન કરે છે. પણ એ દરેક તત્વની અંદર રહીને, બહારથી નહીં. તો એ ભગવાન દરેકમાં વ્યાપીને રહ્યા છે. એને અંતર્યામી શક્તિ કહો, એને જ્ઞાન શક્તિ કહો, કે પછી એનું અન્વય શક્તિ કહો. અન્વય શક્તિ, અન્વયપણું છે એ એને અંતર્યામી શક્તિ કરીને, જેમ દીવો હોય, દીવાની જ્યોત છે ને વ્યતિરેક સ્વરૂપ છે, પણ દીવાનો પ્રકાશ આખા ઘરની અંદર વ્યાપીને રહ્યા છે. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ જે મૂર્તિમાન સ્વરૂપ છે, પણ એની જે જ્ઞાતૃત્વ શક્તિ છે, એનું જે અંતર્યામીપણું છે, અંતઃયામી એટલે દરેકની અંદર જઈ શકે ને બધાનું જાણી શકે છે, એનું અંતર્યામી સ્વરૂપ છે. તો આ રીતે ભગવાન દરેકની અંદર વ્યાપીને રહ્યા છે. તો પ્રથમનું 13મું વચનામૃત છે, પ્રથમનું 32મું વચનામૃત, પ્રથમ 41, પ્રથમ 45, પ્રથમ 62, પ્રથમ 63, પ્રથમ 64, સારંગપુર 6, લોયા 7. આ બધા જ વચનામૃતનો સાર એટલો છે
કે ભગવાન દરેકની અંદર વ્યાપીને રહ્યા છે. એ બદ્ધ જીવ હોય કે મુક્ત જીવ હોય, એ પછી કોઈ પણ જળ ચૈતન્ય દરેકની અંદર એક 0.000001 મિલીગ્રામ એવી જગ્યા નથી. એક એટમ એવો નથી જ્યાં ભગવાન વ્યાપક પણ ન હોય. એક પણ એટમ એવું નથી કે જેમાં ભગવાનનું અન્વય પણ દરેકની અંદર વ્યાપીને રહ્યા ન હોય. તો ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહ્યા થકા દરેકની અંદર વ્યાપીને રહ્યા છે. આ લોકમાં મહારાજ ગરડામાં અક્ષરવાડીમાં બેઠા હોય છતાં અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યા છે. અત્યારે મહંસમાં સારંગપુર રૂમમાં બેઠા હોય તો અનંત કોટી બ્રહ્માંડમાં અક્ષર બ્રહ્મનું પણ વ્યાપકપણું છે અને એમાં રહેલા પરબ્રહ્મનું પણ વ્યાપકપણું છે. તો આ ભગવાન દરેકમાં રહ્યા છે અને એટલે જ આપણા શાસ્ત્રોમાં પણ આ વાત બહુ સ્પષ્ટપણે લખેલી છે. આપણે વાત આગળ સમજીશું. તો ઈશાવાસ્ય ઉપનિષદમાં લખ્યું છે, ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચિત જગત્યામ જગત. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં. ભગવાન દરેકમાં વ્યાપક છે. ઈશ એટલે નિયમન કરનાર બે તત્વ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બે ઈશ્વર, બે આ અનંત કોટી બ્રહ્માંડનું નિયમન કરે છે. એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ થી આખું જગત વ્યાપ્ત છે. પછી ઈશાવાસ્ય ઉપનિષદનો 5મો મંત્ર છે, તદ એ જતી તદ ન એ જતી તદ દૂરે તદ્વંતિકે તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. ભગવાન આપણી અંદર છે, ભગવાન આપણી બહાર છે, ભગવાન આપણે નજીક પણ છે, ભગવાન આપણાથી દૂર પણ છે. આપણી નજીક પણ છે, આપણી દૂર પણ છે, આપણી અંદર પણ છે, આપણાથી બહાર પણ છે. મુંડક ઉપનિષદમાં લખ્યું છે, બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણતશ્ચ ઉત્તરેણ અધશ્ચ ઉર્ધ્વં ચ પ્રસૃતમ બ્રહ્મ એવ ઇદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. તો મુંડક ઉપનિષદ એવું કહે છે કે બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ. આપણી આગળ પુરસ્તાદ એટલે આગળ પણ બ્રહ્મ છે, પશ્ચાત એટલે પાછળ પણ બ્રહ્મ છે, દક્ષિણ એટલે ડાબી બાજુ જમણી બાજુ પણ બ્રહ્મ છે, પછી અધષ્ટ ઉર્ધ્વમ છે, ઉપર પણ બ્રહ્મ છે અને આપણે નીચે પણ બ્રહ્મ છે. એટલે સર્વત્ર બ્રહ્મ છે. સર્વત્ર બ્રહ્મ એટલે બ્રહ્મ પણ લો, અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ પણ લો. પછી એવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં વાત લખી છે, ચ એવ અધસ્તાત સ ઉપરિષ્ટાત સ પશ્ચાત સ પુરસ્તાત સ દક્ષિણતઃ સ ઉત્તરતઃ સ એવ ઇદમ સર્વમ ઇતિ. જ વાત કરી જે બ્રહ્મ પરબ્રહ્મ છે, અધઃ એટલે નીચે પણ છે, એ આપણી ઉપર પણ છે, એ આપણી પાછળ પણ છે, આપણી આગળ પણ છે, આપણી દક્ષિણ બાજુ પણ છે, આપણી ઉત્તર બાજુ પણ છે. કારણ કે બધું જ બ્રહ્મ છે. સએવ ઇદમ સર્વમિતિ. આ ભગવાનનું વ્યાપક પણ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સાને સર્વભૂતાની નજાહમ દેશો અવસ્થિત મયા તતમિદમ સર્વ. મારા ત્યાં બધું જગત વ્યાપક છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્ર મણિગણા એવ. જેમ આ દરેક મણકામાં દોરો છે, દરેક મણકામાં દોરો છે, એમ દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે. પછી કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. જે મને બધામાં જુએ છે, મારામાં બધું જુએ છે, એનો ક્યારે વિનાશ નથી થતો. સમઃ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ વિનશ્યત્વ અવિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. ખરું કોણ જુએ છે? સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વર. બધામાં સમાન પણ રહ્યા છે. કાગડામાં, કૂતરામાં, ગધેડમાં, ભૂંડમાં, મારામાં, તમારામાં. એ નાસ્તિક હોય, આસ્તિક હોય, આતંકવાદી હોય, ચોર હોય, કટાર હોય, ગુંડો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જીવ પ્રાણી માત્રમાં ભગવાનનું વ્યાપકપણું સમાન છે. નાશવંત વસ્તુ હોય કે અવિનાશી વસ્તુ હોય, તો એમાં પરમાત્મા એ વ્યાપીને રહ્યા છે. તો આ વાત આપણા શાસ્ત્રોમાં લખી છે. તો હમણાં પણ વાત કરી મુક્તાનંદ સ્વામી કે જ્યાં જુઓ ત્યાં રામજી બીજું ન ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવે ઉદાસે.
જે તુલસીદાસે પણ વાત કરી કે સિયા રામ માયા સબ જગ જાની કરવ પ્રણામ જોરી જુગ પાને સિયા રામ માયા સબ જગ જાને કરવ પ્રણામ જોરી જુગ પાની. દરેકમાં સીતારામ જેવે હતા, કારણ કે રામને માનતા, કોઈ કૃષ્ણ ભગવાન માનતા હોય, આપણે સ્વામિનારાયણ ભગવાન માનીએ. તો જેને તમે માનો છો એ ફક્ત મૂર્તિમાં ફિટ નથી થઈ જતા. ઘણા પાસે એ મને ભગવાન અણુ અણુમાં છે, મૂર્તિ નું જ આ પાસે દોડ ના જાય પાસે મંદિર નું જ. ભગવાન તો સર્વત્ર વ્યાપક છે, એટલે બેટા તને ક્યાં દેખાય છે? સૂર્યની ગરમી તો અણુ અણુમાં છે, પણ એને પાણી ગરમ કરવું હોય તો સોલર સિસ્ટમની જરૂર પડે છે. તમે જો ટીવી ના બધા વેવ અણુ અણુમાં છે, પણ જોવા માટે ટીવી સાકાર સેટની જરૂર પડે છે. રેડિયો વેવ અણુ અણુમાં છે, પણ સાંભળવા માટે સાકાર રેડિયોની જરૂર પડે છે. હું એ બોલું, તમે સાંભળો, તમે બોલો, હું સાંભળું, જોઈ શકો છો, એટલે વેવ તો છે જ, પણ એને સાંભળવા માટે એક સાકાર મોબાઈલની જરૂર પડે છે. એમ ભગવાન તો અણુ અણુમાં વ્યાપક છે, પણ એને ભક્તિ માટે, સાધના માટે, ઉપાસના માટે એક મૂર્તિ પૂજા પણ એક અનિવાર્ય છે. એટલે કોઈ એકાંતિક સ્વામિનારાયણ ભગવાન શુક્ર વચનામૃતમાં બધાનો સમન્વય કર્યો. કેવળ ખાલી મૂર્તિ પણ નહીં, ખાલી વ્યાપક પણ નહીં, બધું જ જરૂરી છે સમજવામાં. તો ભગવાન મારામાં, તમારામાં, બધામાં વ્યાપક છે. હવે વ્યાપક પણ સમજવામાં પેલા આપણામાં સમજે મારામાં ભગવાન છે, કારણ ભગવાન અક્ષરધામમાં છે, એ ભગવાન મોહન સ્વામીમાં પણ છે, આપણામાં પણ છે. મોહન સ્વામીમાં જ ભગવાન છે એવું નથી, આપણામાં પણ છે. જેટલા મોહન સ્વામીમાં છે એટલા જ આપણામાં. જરાય આપણા ઓછા નથી, પણ મોહન સ્વામી મહારાજમાં જરાય વધારે નથી. જરાય. તમને બહુ આશ્ચર્ય થશે, તો શું આપણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા? ના, આપણે જીવ છે, આપણી સાથે માયાનું આવરણ છે. જયારે અક્ષર બ્રહ્મ એ અનાદિથી માયા પર છે. અનંત અક્ષર મુક્તો ભેગા થાય, અનંત. તો અક્ષર બ્રહ્મની કમ્પેરિઝનમાં ન આવે. અક્ષર બ્રહ્મ તો અનંત અક્ષર મુક્તો કરતા પણ પર છે, અને અક્ષર બ્રહ્મ કરતા પરબ્રહ્મ તો અનંત અનંત ગણા પર છે. પણ બહુ લૌકિક દર્શન આપવું હોય તો જેમ એક વાયર હોય, એમાં 10 હોલ્ડર ટીંગાડેલા હોય. એક જ વાયર એટલે વોલ્ટેજ તો સરખા છે. ભારતમાં 240 વોલ્ટેજ હોય, અને 10 બલ્બ ટીંગાડે. એક 10 વોટનો, એક 10 વોટનો, 40 વોટનો, 100 વોટનો, 500 વોટનો, 10,000 વોટનો. જો એક જ વાયર છે, કરંટ સરખો છે, વોલ્ટેજ સરખા, બલ્બની કેપેસિટી જુદી જુદી છે, એટલે જુદો જુદો પ્રકાશ અનુભવાય. આપણામાં ભગવાન છે એટલા મોહન સ્વામી, આપણો બલ્બ 0 વોટનો હતો, એટલે ટમટમી થાય, હું બોલી શકું, તમે સાંભળી શકો. કેટલાકનો 1.25 વોટનો, કોકનો 1.5 વોટનો, ભગવાન વાતો કરતો હોય, બીડી પીતો હોય તો -વોટનો હોય. જ્યારે મોહન સ્વામી અક્ષર બ્રહ્મ છે, એટલે બિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ વોટનો બલ્બ છે, એટલે એમાં પરમનું પ્રકાશપણું, વ્યાપકપણું વધારે અનુભવાય. મહારાજે પ્રથમ 41મા વચનામૃતમાં એટલે વાત કરી છે કે જેવો અક્ષર બ્રહ્મમાં છે, એવા પ્રકૃતિ પુરુષ આદિકમાં નથી. હા, અન્વયપણું સમાન છે, પણ એનો અર્થ એવો થયો કે અક્ષર બ્રહ્મમાં જે પરબ્રહ્મનું અન્વયપણું અથવા તો પ્રગટપણું જે અભિવ્યક્ત થાય છે, એનું સામર્થ્ય, એનું શક્તિ, એનો પ્રભાવ, એનો તેજ જે આપણો અભિવ્યક્ત થાય છે, બીજે એટલા અનંત અક્ષર મુક્તમાં પણ નહીં. બાકી જીવ ઈશ્વર તો બધા જ છે, એટલે આપણે તો માયાનું આવરણ છે, એટલે આપણામાં રહેલા પરમાત્મા આપણે અનુભવાતા નથી. બાકી તો માયાનું આવરણ તૂટી જાય તો પછી મારે પોતાના આત્મામાં રહેલા પરબ્રહ્મ અતિશય પ્રકાશયુક્ત દેખાય છે, અને સ્વરૂપનો અનુભવ, એ સુખનો અનુભવ પણ આપણને થાય. અત્યારે આપણે માનવાનું એટલું છે કે મારા આત્મામાં ભગવાન છે. ભગવાન ખાલી અક્ષરધામમાં નથી. ભગવાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ કે નીલકંઠ મહારાજ બેઠા હોય એ મૂર્તિમાં જ નથી, એ મૂર્તિમાં પણ છે, પણ મારામાં પણ છે. ભગવાન મારે આત્માનું વિશે વિરાજમાન છે. એટલા માટે આપણે વાત કરી છે પ્રથમનું જે 23મું વચનામૃત. મહારાજ શું કહે છે, જો તમે આગળ આપણે થોડી વાત સમજી ગયા હતા, પણ છતાં આપણે થોડુંક રિપીટ કરીને પણ આ વાત આપણે સમજીએ, કારણ કે બહુ જરૂરી છે. આપણે ભગવાનને ખાલી મૂર્તિમાં માનીએ છીએ, પોતામાં નથી માનતા. મહારાજે 2 પ્રકારના ભક્તની વાત કરી છે. એક ભક્ત વાત એવું કહે છે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહ
તેથી પણ ચૈતન્ય એવો પોતાના સ્વરૂપને માને અને પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે. આપણે બહાર ગોંડલમાં ઘનશ્યામ મહારાજ બેઠા છે ને, પ્રોવિન્શિયલ અક્ષરધામમાં મહારાજ બેઠા છે ને, ગાંધીનગર અક્ષરધામમાં મહારાજ બેઠા છે ને, એટલાન્ટા બેઠા છે ને, સાંકરી બેઠા છે. ભગવાન યાદ કરવાના, સ્મૃતિ કરવાની, પણ અંદરમાં ધારવાની વાત છે. પોતાના આત્મામાં ભગવાનને ધારવાના, કારણ કે છે જ મહારાજ સારંગપુરના પહેલામાં પણ વાત કરી, મારા આત્મામાં પરમાત્મા, હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે, અને એ મારા આત્મા અખંડ વિરાજમાન છે. અઠવાડિયું બહાર જતા ને અઠવાડિયે આવે ને 1 કલાક બહાર જતા ને 1 કલાક અંદર આવે એવું નથી. સારંગપુરના પહેલામાં પણ કહ્યું કે મારા આત્મામાં અખંડ ભગવાન વિરાજમાન છે. સારંગપુરના 10માં કહ્યું કે મારા ચૈતન્ય વિશે ભગવાન સદાય વિરાજમાન છે. આ સમજવાનું છે આપણે. કારણ કે જેમ દેહમાં જીવ રહ્યો છે એમ જીવમાં પરમાત્મા રહ્યા છે. તો આપણા દેહનો શરીરી આ એ જીવ કહેવાય, પણ જીવના શરીરી પરમાત્મા કહેવાય. એ પ્રથમના 64માં વચનામૃતમાં મહારાજ વાત કરી છે કે દેહમાં જીવ રહ્યો છે, તો જીવ વગર દેહ કશું હલનચલન ન કરી શકે. એમ જીવમાં પરમાત્મા રહ્યા છે. પરમાત્માનો જો પ્રવેશ જીવમાં ન હોય તો જીવ પણ કશું ન કરી શકે. મહારાજે 3 વચનામૃતમાં વાત કરી છે. કાર્યાલયનું 1લું વચનામૃત છે, મધ્યનું 10મું વચનામૃત છે, મધ્યનું 31મું વચનામૃત છે. મહારાજ કહે છે કે વિરાટ નામમાં એનું ચૈતન્ય ઇન્દ્રિયો અંતઃકરણ બધું જ હતું, પણ જ્યાં સુધી પુરુષોત્તમ નાનો પ્રવેશ ન થયો ત્યાં સુધી વિરાટ કશું જ કરવા સમર્થ ન થયો. પંખો આખો નાનો હોય પણ કરંટ પસાર ન થાય ત્યાંથી પંખો ફરે નહીં. ગમે એટલી ટ્યુબલાઇટ સારી હોય તો કરંટ પસાર ન થાય ટ્યુબલાઇટ પ્રકાશ નહીં આપે આપણને. એટલે પરમાત્મા મારા વિશે બિરાજમાન છે, આ માનવાનું છે, આને સમજવાનું છે. અને સમજતા જયારે આપણે સાધના કરતા કરતા જયારે માયાનું આવરણ તૂટી જશે તો મહારાજે 3-4 વચનામૃતમાં વાત કરી છે. આગળ આપણે જોઈ ગયા છીએ. પ્રથમનું 20મું વચનામૃત, પોતાનું સ્વરૂપ અતિશય પ્રકાશમાં દેખાશે અને એનું વિશે મૂર્તિમાન ભગવાન પણ દેખાશે. પ્રથમનું 20મું વચનામૃત, પ્રથમનું 23મું વચનામૃત, સારંગપુરનું 12મું વચનામૃત, મધ્યનું 8મું વચનામૃત અને મધ્યનું 62મું વચનામૃત. પોતાનું સ્વરૂપ એવું છે બ્રહ્મ, એને વિશે સાક્ષાત્કાર પુરુષોત્તમ નારાયણ દેખાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવ્યો જાણવું. અને આ જ વાત કરી મહારાજે મધ્યના 8માં અને મધ્ય 62માં વાત કરી કે ઉત્તમ આત્મનિષ્ઠાની દશા છે કે પોતાના આત્મામાં પરમાત્મા સાક્ષાત્કાર દેખાય. એટલે એ તો સાક્ષાત્કારની વાત છે. જે આગળ આપણે મહારાજના સાક્ષાત્કારની વાત કરી ત્યારે આપણે જોઈ ગયા હતા. અત્યારે આપણે માનવાનું એટલું છે, પેલા માનો તો ખરા, પેલા તો જાણો, પછી સમજો અને પછી માનો અને પછી અનુભવ. આપણે 4 સ્ટેપ જોયા હતા. જાણવું, પછી સમજવું, પછી માનવું અને પછી અનુભવ. જાણવું, સમજવું, માનવું અને અનુભવ. અહીંયા વચ્ચે થોડી સાધના આવે છે. અહીંયા થોડી સાધના. આપણે દર્શન શું આપેલું કે ખાંડ ગળી છે, આપણે જાણીએ, આપણે સમજીએ કે ખાંડ શેરડીમાંથી બને છે, શેરડી ગળી છે એટલે ખાંડ ગળી હોય. આપણે માનીએ પણ ખરા, પણ અનુભવ ક્યારે થાય? ખાંડ ગળી છે, ખાંડ ગળી છે, ખાંડ ગળી છે બોલવાથી, જાણવાથી, સમજવાથી, વાંચવાથી અનુભવ ન થાય. એ સાધના કરવી પડે. એ રસોડામાં જવું પડે, ખાંડનો ડબ્બો ખોલવો પડે, એમાં મુઠ્ઠી હાથ નાખવો પડે, ખાંડ મુઠ્ઠીમાં લેવી પડે અને જીભ ઉપર મૂકવી પડે, ત્યારે ખાંડના ગળપણનો અનુભવ થાય. એમ ભગવાન છે આપણે જાણીએ, આપણે સમજીએ પણ ખરા, આપણે માનીએ પણ ખરા, પણ અનુભવ ત્યારે થાય. એના માટે થોડી સાધનાની જરૂર છે. પણ જો સાધના આપણે સાચા અર્થમાં ગુરુના સંગે, ગુરુના પ્રસંગે, ગુરુમાં પ્રીતિના આત્મબુદ્ધિ રાખીને, ગુરુમાં દિવ્ય ભાવ રાખીને જો સાધના આપણે કરીશું તો માયાનું આવરણ આપણે તૂટશે. માયાનું આવરણ તૂટશે, અંદર કઈ ભગવાન નાખવાના જ પડતા. જેમ આપણે ચા બનાવી ત્યાં ખાંડ આપણે નાખીએ, એમ ભગવાન ઉપરથી બહારથી નાખવાનું નથી, ખાલી માયાનું આવરણ ટળી જાય. જેમ આપણે આરતીમાં જઈએ તો આરતી પહેલા ઠાકોરજીને બારણા બંધ હોય અથવા પડદો બંધ હોય તો પૂજારી શું કરે છે? એ મૂર્તિ નવી પધરાવતા નથી, મૂર્તિ પ્રતિષ્ઠા નથી કરતા, એ ખાલી બારણું ખસેડે છે અથવા તો પડદો ખસેડે છે, બારણું ખોલી નાખે છે તો અંદર એલા ભગવાન આપણને દેખાય છે. એ મહંત મારે શું કરવાના છે? એ અંદર ભગવાન નવા મૂકવાના નથી. એ મહંત મહારાજ એ પ્રત્યક્ષ સત્પુરુષ એ માયાનું આવરણ ખસેડી દે. એટલે માયાનું આવરણ ખસેડી દે એટલે આત્મામાં રહેલા પરમાત્મા આપણે દેખાય. પણ જો હોય તો દેખાય ને, હોય તો દેખાય. તમે પડદો ખોલો અથવા તો બારણું ખોલો પણ અંદર મૂર્તિ જ ન હોય તો નહીં દેખાય, હોય તો દેખાય ને. એમ આપણા આત્મામાં છે ભગવાન. એટલે પેલી વાત એ માનવાની છે કે ભગવાન સર્વમાં છે, ભગવાન સર્વત્ર છે. એનો અર્થ એ કે મારામાં પણ છે. ભગવાન હિમાલયમાં, નદીમાં ને બાપા
બાયપાસ સર્જરી પછી બાપા બોલેલા કે આ ખુરશીમાં ભગવાન છે એટલે આપણે ખુરશી ધારણ કરી શકે. આપણે એમ લાગે કે હું ખુરશી ઉપર બેઠો છું એટલે ખુરશી મારો આધાર છે. ના, ખુરશીનો આધાર પણ ભગવાન છે. આપણે પૃથ્વી પર બેઠા કે પૃથ્વી પર આધાર છે, પણ પૃથ્વીનો આધાર પણ ભગવાન છે. એટલે ભગવાન મારામાં રહ્યા છે પેલી વાત આ માની તો શું લાભ થશે? તો ભગવાન અણુ માત્ર અને ક્ષણ માત્ર દૂર નહીં માને. હા, પ્રત્યક્ષનો લાભ લેવાનો છે પાછો. આપણું જ્ઞાન ખોટું ઠોકવાનું નથી કે મારા આત્મામાં રહેલા ભગવાન છે, મારે સારું બોલવાનું શું જરૂર છે? એવું નથી. પ્રત્યક્ષનો લાભ ગુણ્યાતીતાન સ્વામી પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા. એક અનુમાત્ર ક્ષણમાં તેનાથી મારા દૂર નહોતા રહેતા, પણ છતાં વરસતા વરસાદમાં અંધારી રાત્રે વીજળીના ધબકારે મહારાજના ક્ષણ દર્શન થઈને માટે ઉભા રહ્યા હતા. ભગતજી મહારાજ ખૂંદતા ખૂંદતા પાણી ઉગવતા ઉગતા ઠેઠ મહુવાથી એ સારંગપુર પછી ખાંભડા પહોંચેલા. સાચીમાં પાણી ખૂંદતા ખૂંદતા ચાલુ વરસાદની અંદર વડતાલથી ઠેઠ ગરડા પહોંચેલા. યોગી બાપા પણ દર્શન માટે તળ પાપડ થતા. પ્રમુખ શાહ મહારાજ જયારે ભણતા હતા સંસ્કૃત ભાદરણમાં અને શાસ્ત્રીજી મહારાજ બોરસદ હતા, રોજ 1 મહિના સુધી રોજ જાય આવે, કારણ ક્લાસ ભરવા માટે ભાદરણ જાય પાછા શાસ્ત્રી લાભ લેવા માટે ચાલતા જવાનું ચાલતા આવવાનું રોજ. એટલે પ્રત્યક્ષનો લાભ તો લેવાનો છે, પણ સતત પ્રત્યક્ષ ભેગા આપણે નથી રહી શકવાના. સંતો પણ બધા કઈ મન સ્વામી સાથે ફરતા નથી. બધા હરિભક્તો બહેનો ગ્રસ્તો પોતાની જવાબદારી ક્યાં, પણ એ વખતે ભગવાન મારા આત્મામાં પણ બિરાજમાન છે. હવે એનો અર્થ એવો નહીં પૂજા નહીં કરે, એનો અર્થ એવો નથી મંદિરમાં નહીં જવાનું. સ્વામી બાબા ત્યાં કલકત્તા હતા, આપણે બધા સંતો સાથે બધા હિમાલય યાત્રા ગયેલા. હિમાલય યાત્રા પછી કલકત્તા આવેલા. તો એક હરિભક્ત ને ત્યાં સવારે નાસ્તો હતો. હરિભક્ત પાકા નિષ્ઠાવાન, પણ એના દીકરો મંદિરમાં બહુ નહોતા આવતા. એટલે પછી બાપાએ એના દીકરાને કહ્યું કે મંદિર તારા પપ્પાને એટલો બધો સત્સંગ છે તો મંદિર કેમ નથી આવતો? કે મારા આત્મામાં રહેલા ભગવાન છે, મારે મંદિર આવવાનું શું જરૂર? આવું બોલે. બાપા પાસે જ્ઞાન થઈ ગયું. તો બાપા કે એટલે તારા કરતા મારી પાસે વધારે ભગવાન છે તોય હું મંદિરમાં જાઉં છું પૂજા કરું છું. એટલે પછી આપણને એવું હોય પાછું, પછી પૂજા કરવાની, મારા આત્મામાં ભગવાન છે, મારે મંદિર જવાનું શું જરૂર, મારે તીર્થયાત્રા કરવાનું શું જરૂર? એ વાત ખોટું તત્વજ્ઞાન છે. એટલે આપણા આત્મામાં ભગવાન છે એ પણ માનવાનું છે, અને સાથે સાથે ફોટા પધરાવાના છે પૂજામાં. શાસ્ત્રીમાં નથી બધા જોગી બાપા પ્રમુખ સાહેબ મનસે ફોટા નથી બધા કે મારા આત્મામાં ભગવાન છે, મારે ખાલી માળા કરે રાખો. અને મોટી પૂજામાં ન માનો, બાહ્ય પ્રત્યક્ષ ન માનો, મૂર્તિ પૂજામાં જાઓ નહીં, આરતી ઉતારો નહીં, થાળ ધરો નહીં. બસ હું જમું એટલે મારે ભેગા ભગવાન જમી લીધું એટલે મારે ભગવાન થાળ ધરવાની જરૂર નહીં, એવું નથી. પણ ભગવાન પોતાના આત્મામાં છે એટલે ક્ષણ માત્ર અણુ માત્ર દૂર નહીં મને. જો દૂર મનાશે એટલું મહારાજ કે સુખ ઓછું આવશે. પંચાળાના પેલા વચનામૃતમાં મહારાજે વાત કરે છે, દીવાનું દ્રષ્ટાંત આપ્યું છે કે દીવન નજીક જેટલો પ્રકાશ હોય એટલો દૂર 10 ફૂટ નથી હોતો, 20 ફૂટ નથી હોતો, 50 ફૂટ નથી હોતો, 100 ફૂટ પછી તો કશું વાંચી ન વગો તમે. જેમ જેમ તમે દીવાની નજીક જવામાં વધારે પ્રકાશ અનુભવાય એમ ભગવાન જેટલા દૂર ગયા બે રીતે, એક સમજણ પણ છે અને નિયમથી. મારી આજ્ઞા પાડશો તો કદાચ લાખ ગાવ દૂર તો ભેગા છે, અને આજ્ઞા લોપ છો તો ખોડામાં બેઠા હો તો લાખ ગાવ દૂર છે. તો આજ્ઞાથી પણ છે અને સમજણથી પણ છે. તો પેલા તો સમજણ મારા આત્મામાં ભગવાન બિરાજમાન છે અને અણુમાત્ર ક્ષણ માત્ર દૂર ન હોય તો ભગવાનનું સાનિધ્ય અનુભવાય. આપણને એવું ન રહે ભગવાન મને લાભ નથી મળતો. પ્રત્યક્ષ લાભ લેવાનો ફરી વખત યાદ રાખો, પ્રત્યક્ષ લાભ લેવાનો છે, પણ છતાં આત્મામાં રહેલા ભગવાને ધારીને એનું સુખ પણ લેવાનું છે. તો ભગવાનનું સુખનો અનુભવ થાય. મહારાજ આપણે જોવાના છે સારણપુર પહેલું અને લોહીનો 18મો, અંત્ય 27, અંત્ય 28, અંત્ય 39, એ બધા વચનામૃત, વડતાલનું 9મું, વચનામૃત 16, વડતાલ 19, આ બધા વચનામૃત ભગવાનના સુખની જે વાતો મહારાજે લખી છે એ સુખ એ ભગવાન આપણા આત્મામાં છે અને અણુમાત્ર ક્ષણ માત્ર દૂર. તમે જો આપણે જીભ હોય ને, જીભ ઉપર તમે આઈસ્ક્રીમ 2 મિલીમીટર દૂર હોય તો આઈસ્ક્રીમ અનુભવ નહીં થાય. 2 મિલીમીટર દૂર હોય, આમ થોડું લાડુ દૂર હોય 2 મિલીમીટર દૂર તો ગળપણનો અનુભવ નહીં થાય. એ જીભને ટચ થાય, અડે તો જ આપણને અનુભવ થાય. એમ ભગવાન આપણે દૂર મનાશે તો સુખ નહીં આવે. એટલે આપણે આત્મામાં અને કાયમ પાછા એવું નહીં, આપણે બાપા ભેગા કાયમ રહી શકતા નથી. હમણાં ગુરુ પૂર્ણિમા દાખલા તરીકે આપણે જોઈએ આખો વિડીયો થોડો જોયા કરીએ છીએ, આખો દિવસ બાપા ભેગા થોડે. સ્વામીનો સ્ટાફ બાવડું પકડીને ફરતા એ પણ આખો દિવસ સતત તો બાપા ભેગા નથી રહેતા. એ પણ બહાર જમવા જાય, સંતો પણ બહાર નાવા જાય, પોતે જયારે નાવા જાય ત્યારે તો મન સાથે દૂર રહેશે કે નહીં, પોતે જમવા જાય તો મન સાથે દૂર રહેશે કે નહીં.
એટલે 24 કલાક તો કોઈ ભગવાન ભેગા રહી શકતા નથી. સ્થૂળ દ્રષ્ટિએ પણ મૌન સામે સુઈ ગયા હોય તો કદાચ બાપાના પલંગ નીચે એક સંત સૂતા હોય, બાકીના બીજા બધા શાસ્ત્ર સંતો બહાર જ સૂતા હોય છે. તો પણ એમાં થાય કે લેડીઝ વર્ગ છે તો બાપા પાસે આવી શકતા જ નથી, સ્વરણ સ્પર્શ કરતા નથી, બાપા કોઈ લેડીઝ હાથ મૂકી શકતા નથી આપણા નિયમ પ્રમાણે. તો બધે ભગવાન અણુ માત્ર જો આ એક સમજણ જો દ્રઢ થાય તો મારાથી ભગવાન અણુ માત્ર ક્ષણ માત્ર દૂર નથી, તે ભગવાનનો સુખનો અનુભવ થાય. બીજી વાત, લઘુતા ગ્રંથિ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ, કે મારાથી ન થાય, મને ન આવડે, હું ન કરી શકું. તારા ક્યાં કરવાનું છે? અંદર એલા પરમાત્મા કરશે. અનંત શક્તિ છે આપણી. અક્ષરમાં હમ પુરુષોત્તમ દાસોસ્મી, આઈ એમ અનલિમિટેડ પાવર અને કનેક્ટ ટુ ધી સુપ્રીમ પાવર. એક ટનનો પથ્થર આપણે ન ઉપાડી શકીએ, પણ ક્રેનની શોધ થઈ ચૂકી છે, તો ક્રેન તો 10 ટનનો પથ્થર ઉપર લઈ જાય. એટલે હું ગમે એટલા બરાડા પાડું, તમે અમેરિકા વાળા સાંભળી શકો. પણ આ ટેકનોલોજી છે મોબાઈલ, તો જાણે બાજુ બેઠા હોય ને આપણે જેમ વાતચીત કરતા એમ આપણે કરી શકીએ છીએ, એમ પરમાત્મા ટેકનોલોજી છે. મારા દ્વારા ભગવાન જુએ છે, મારા દ્વારા એ બોલે છે, મારા દ્વારા એ સાંભળે છે, મારા દ્વારા એ કાર્ય કરે. એટલે આપણામાં જરા લઘુતા મારથી ન થાય એ નહીં રહે. અને સૌથી વધારે તે કે અંદર જો જ્ઞાનનો પ્રકાશ થાય, અંદર જો પરમાત્મા, જેમ સાપ જાય તો ઉંદરડા બધા બહાર નીકળી જાય, એમ અંદર જો પરમાત્માનો અનુભવ આપણે કરતા શીખીએ તો અજ્ઞાનનું, અવિદ્યાનું, માયાનું, સ્વભાવનું, વાસનાનું, પરંતુ આસક્તિનું જોર એ તૂટી જાય, બળ તૂટી જાય અને છેવટે ખલાસ થઈ જાય, કોટલું ખુલી જાય, તૂટી જાય. મહારાજ કારડિયાના 12મા વચનામૃતમાં આ વાત કરી છે કે કારણ દેહનું જે કોટલું છે તૂટી જાય અને પોતાના દિવ્ય સ્વરૂપમાં રહેલા પરમાત્માનું સાક્ષાત દર્શન પણ થાય. એટલે પોતામાં ભગવાન સર્વત્ર છે. એટલે પહેલી વાત એ સમજો કે મારામાં ભગવાન છે, મારામાં પણ ભગવાન છે, અને જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા જ મારામાં પણ છે. જેવા અક્ષરધામમાં રહેલા ભગવાનનું સુખ છે એવું જ મારામાં સુખ. ભલે અત્યારે માયાનું આવરણ છે, આપણે જોઈ શકતા નથી, પણ જો એ મનન કરશું, ચિંતન કરશું, એ મૂર્તિનું ધ્યાન કરીશું, મૂર્તિનો મહિમા વિચારીશું, તો આવરણ આપણું તૂટી જશે અને જે અક્ષર મુક્ત અને પરમાત્માના સુખનો અનુભવ થાય છે એ આપણને અહીં બેઠા થશે. એટલે ભગવાન અન્વય છે, ભગવાન વ્યાપક છે. એનો પહેલો અર્થ એ થાય ભગવાન મારામાં છે. બીજો અર્થ એ થાય ફક્ત મારામાં નથી, બધામાં છે. ફક્ત મારામાં છે આપણે કહ્યું, જ્યાં જુઓ ત્યાં રામજી બીજોને ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં, એનો ભય ઉદાસે રે. શ્યા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જગ પાની. પરમાત્મા દરેક મર્યા છે. હવે આ જો સમજણ આવી જાય તો ગજબનું કામ થાય છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર છે, ઓમ ઈશાવાસ્યમિદમ સર્વમ. એ બધા મંત્રો આપણે અધસ્તાત બ્રહ્મ, પુરસ્તાત બ્રહ્મ, પશ્ચાત બ્રહ્મ. તો ભગવાન દરેકમાં વ્યાપક છે આવું જો મનાય. અને આમ તો આકાશ જ દરેકમાં વ્યાપક છે, પણ ભગવાન તો દરેકમાં વ્યાપક છે. એટલું નહીં, દરેકમાં વ્યાપીને જુએ છે, જાણે છે, સમજે છે, સર્વજ્ઞ છે. એની વાત આપણે આના પછીના મુદ્દામાં જોઈશું. અત્યારે એટલું સમજીએ કે ભગવાન દરેકમાં વ્યાપક છે. તો કેટલો પ્રશ્ન છે. અત્યારે તમને એક વાત કહું, દુનિયામાં ગુનાઓ ન થાય એના માટે આખા વિશ્વમાં ટોટલ પોલીસ તંત્ર પાછળ કેટલું ખર્ચ થતું હોય? ચાલો, ભારતમાં ટોટલ પોલીસો કેટલા? સામાન્ય પોલીસથી માંડીને આઈજીપી, ડીજીપી સુધી, પીએસઆઈ આવે, ડીએસપી આવે, બહુ આખી બધી આખી લાઈનો હોય. આટલું બધું પોલીસ તંત્ર પાછળ એની ઓફિસો, એના કપડા, એને બધી રિવોલ્વર, એના સાધનો, એની ગાડીઓ, એને પેટ્રોલ, ડીઝલ, પગાર, પેન્શન, કેટલું ખર્ચ થાય? ચાલો, અમેરિકામાં જેટલા દુનિયાના દેશો છે એ કાયદાનું પાલન થાય, ઉલ્લંઘન ન થાય, તોફાન ધમાલ ન થાય, ખૂન ખરાબી ન થાય, એના માટે પોલીસ તંત્રનું કેટલું ખર્ચ આખા વિશ્વમાં થાય. એને કોઈ ગુનો કરે તો એને સજા અપાવવા માટે આખું વકીલ તંત્ર કેટલું, ન્યાયતંત્ર કેટલું, ટોટલ વિશ્વના વકીલો કેટલા, ટોટલ દુનિયાના ન્યાયાધીશો કેટલા, ટોટલ દુનિયાની ન્યાયાધીશોની ઓફિસો કેટલી, ન્યાયાલયો કેટલા. પછી એને સીબીઆઈ હોય, પાછું સીઆઈડી હોય, અમેરિકામાં એફબીઆઈ હોય. તો એ ગુના ન થાય તો એને સજા મળે, જેથી બીજાને પ્રેરણા મળે મારે ગુનો નથી કરવો. વિશ્વભરમાં
અબજો ડોલર, અબજો પાઉન્ડ, અબજો રૂપિયા પોતપોતાના દેશના નાણાં ખર્ચ થતો હશે, છતાં દુનિયામાં એક ગુનો ઓછો ન થતો. એક ગુનો ઓછો ન થતો. રોજ વધે, રોજ વધે. કારણ શું? અમેરિકામાં લગભગ 35 કરોડની વસ્તી છે. 17 કરોડ ગુનાઓ પોલીસના દફતરે નોંધાય છે. નોંધાય જુદા. અમારા દિલ્હીની અંદર પેલો નિર્ભયા કેસ થયો, 4-5 બધા યુવકો એના પર ગેંગરેપ કર્યો અને પછી બહુ પ્રશ્ન થયો. છેવટે છોકરી મૃત્યુ પામી અને એના પર તાત્કાલિક કેસ થયો અને પછી એક જણે આત્મહત્યા કરી લીધી. બાકી 4 જણાને ફાંસીની સજા આપી દીધી. સજા આપી જુદું, આ તો ટીંગાડી દીધા, મૃત્યુ થઈ ગયું, હળગાવી દીધા. છતાં ભારતના ગેંગરેપ ઓછા થયા. ચાલો, ખૂન થયા પછી કોઈના જન્મટીપની જેલ થાય, ટ્રિપલ ડબલ ખૂન કરે તો ફાંસીની સજા થાય. છતાં ભારતમાં ખૂન ઓછા થયા, ચોરી ઓછી થઈ, લૂંટફાટ ઓછી થઈ, ભેળસેળ ઓછી થઈ, બિનજરૂરી ઓપરેશન ઓછા થયા. ભારતમાં 44% ઓપરેશન બિનજરૂરી થાય, 55% હાર્ટ સર્જરી ખોટી થાય, જરૂરિયાત જ હોતી નથી. અત્યારે અમારા ભારતના વડાપ્રધાન આયુષ્માન કાર્ડને લીધે એમને આયોજન કર્યું હતું ગરીબો માટે. બિચારા આખી જિંદગીની કમાણી કરી હોય ને એક ઓપરેશનમાં 2-2.5 લાખ રૂપિયા જતા, બધી બેલેન્સ પૂરું થઈ જાય. પણ એનો દુરુપયોગ કેટલો થાય? કોઈ પણ વ્યક્તિને ખાલી ઓપરેશનમાં સુવાડી દે, ઓપરેશન થઈ જાય અને બારોબાર ખાતામાંથી પૈસા જમા થઈ જાય. એક શહેરની અંદર એટલે રાજકોટની જ વાત કરું, એક બાળકોના ડોક્ટર હતા. બાળક જન્મ એટલે એને બોક્સમાં મૂકવો પડશે, આમ થશે તેમ થશે, ચેક બધું ત્યાં કરાવે. 6 મહિનામાં 2 કરોડ રૂપિયા હજમ કરી લીધા સરકારના ખાતામાં. પછી બધું પકડાયું તો 10 વર્ષની જેલ થઈ, 10 કરોડ રૂપિયાનો દંડ થયો. પણ આ ગુનાઓ થાય છે કે આપણે એમ માને છીએ કે ભગવાન ખાલી મૂર્તિમાં હતું. રામ ભગવાનની મૂર્તિમાં રામ ભગવાન હતા, આજુબાજુ નહોતા, એટલે રામ ભગવાન મંદિરમાં ચોરી થઈ કરોડો રૂપિયા. કે બદ્રીનાથ મંદિરની વાત આવી છે, અંબા માતા મંદિરની વાત આવી છે. કંઈક ને કંઈક મંદિરની અંદર આવું થતું હશે. લોકો રામ ભગવાનમાં માને છે, મૂર્તિમાં માને છે, પૂજા કરતા હશે, દર્શને જતા હશે. પણ ભગવાન બધામાં વ્યાપક છે. વ્યાપક છે નહીં, ભગવાન બધું જુએ છે. પાછું આગળ આપણે જોઈશું, ભગવાન બધાનું બધું જુએ છે. આજે મારી ચારે બાજુ પેલા સીસીટીવી કેમેરાને દુનિયાભરમાં ધારે કે લાઈવ રિલે થતું હોય તો હું બીડી પીવું, હું ખોટું કામ કરું? આપણને લાગે છે ભગવાન જોતા નથી, ભગવાન જાણતા નથી, ભગવાન દરેકમાં વ્યાપક નથી. જો ડોક્ટર દર્દીમાં ભગવાન પોતે જે ભગવાન માનતા, રામ ભગવાન માને, કૃષ્ણ ભગવાન માને, હનુમાનમાં માને, ગણપતિ દાદા માને, શંકર ભગવાન માને, કોઈ માતાજીમાં માને, ગમે કોઈ ઈશ્વરને માને, કોઈ અલ્લાહને માને, પોતે જેને માને છે એને જો દરેકમાં જોયે, આતંકવાદ 1 સેકન્ડમાં બંધ થાય. 1 સેકન્ડમાં આતંકવાદ બંધ થાય. એ જેને માને છે એ ખાલી ઉપર જ છે એવું નથી, દરેકમાં છે. તો દરેકમાં હોય તો તને કતલેઆમ કોની કરો? તો કોના માટે આતંકવાદ કરો? કોને કાપી નાખો? કોને મારી નાખો? કોને મારી નાખો? કોને ચામડે ઉખેડી નાખો? કોનું તનથી ધડ જુદું કરો? 1 સેકન્ડમાં આતંકવાદ બંધ થઈ જાય. જો આવું મનાય તો બિનજરૂરી ઓપરેશન બંધ થાય, ખોટું ઇન્જેક્શન ન અપાય, ખોટી દવા ન અપાય. તમારા ગ્રાહકમાં આપણે ભગવાન માને તો દૂધમાં પાણી કેમ નાખે? હળદરમાં ભેળસેળ કેમ થાય? ઘીમાં ભેળસેળ કેમ થાય? ટોટલ ડુપ્લિકેટ ઘી, 0.1% ઘી નથી સુરતમાં. હમણાં કરોડનું ઘી પકડા. ભારતમાં તો દૂધ ડુપ્લિકેટ, ઘી ડુપ્લિકેટ, પાણી ડુપ્લિકેટ, તેલ ડુપ્લિકેટ, હળદર ડુપ્લિકેટ, બધામાં ભેળસેળ. અને ભેળસેળ એટલે કેટલી હદ સુધી? 0.1% ઘી નથી અને શુદ્ધ ઘીના નામે એ 100 રૂપિયાનું ઘી બને અને 750 રૂપિયામાં ઘી વેચાય. ડબ્બામાં લખ્યું કે શુદ્ધ ઘી. ભગવાન નથી જાણતા? તમે જેને ડુપ્લિકેટ ઘી આપો છો, ડુપ્લિકેટ પનીર આપો છો, એમાં તમારો ભગવાન છે. ભલે સામના ભગવાનમાં નો માનો, માતાજીમાં છે, રામ ભગવાનમાં છે, કૃષ્ણ ભગવાનમાં છે, હનુમાનજીમાં છે. કોની ચોરી કરશો? કોને લૂંટફાટ કરી? કોનું ખૂન કરી? કોનું બિનજરૂરી ઓપરેશન કરી? ભગવાન દરેકમાં છે. તો મન કર્મ વચ્ચે કોઈનું અહિત, એટલો તો પ્રમુખ સાહેબ મહારાજ બોલેલા કે કોઈનો અહિત એવો વિચાર નથી આવ્યો. વિચાર નથી. તો
મન કર્મ વચને, વચનથી પણ કોઈની ટીકા નિંદા નહીં થાય, કર્મથી કોઈનો હિત નહીં થાય. કોના પૈસા લઈને જતા રહેશો? ક્યાં દગો કરશો? કોની યાર વિશ્વાસઘાત કરશો? 5 લાખ લીધા, નહીં અપાય, થાય તે કરે. ઉપર તારો બાપ નથી બેઠો, ઉપર આપણો મામા નથી બેઠો. એ રાયરેના લેખા હશે, કર્મ સિદ્ધાંત નું પુસ્તક વાંચી લેજો. નહીં છોડે તમે. લાખ જન્મ ને કરોડ જન્મે પણ વ્યાજ સહિત ચૂકવવું પડે. આપણે ઘણી વખત જોયું છે, નાનો બાળક બે કલાકમાં મૃત્યુ પામે, 5 લાખ રૂપિયા ખર્ચાઈ જતો રહે. 2 દિવસ જીવે, 2 કલાક જ જીવે, 5 લાખ રૂપિયા લઈને જતો રહે ખર્ચા. ડોક્ટર દ્વારા લઈ જાય, વકીલ દ્વારા લઈ જાય, હારા દ્વારા લઈ જાય, જમાઈ દ્વારા લઈ જાય. છૂટાછેડામાં 50-50 લાખ આપવા પડે. એ કોઈ બની ત્યાં આવીને લઈ જશે. અને પાછો જમા લેવો પડશે જુદો, જ્યાં જુદું રૂંડું બંધન બાકી છે, એકા બે જણ લેણ દેણ બાકી છે, ત્યાં તો અક્ષરધામમાં પણ નહીં જવાય. એટલે અડધો રોટલો ખાવા મળે તો ભૂખો રહીને હુઈ જવાનું, પણ ખોટું નહીં કરવાનું. એ ભગવાને માયના જ ન દે. આપણા વ્યવહારિક જીવનમાં જો શુદ્ધિ ન હોય, એ પૈસા માટે કોણ પૈસા કમા ના પડે? શાસ્ત્ર ના પાડે કરોડપતિ થાવ. માં ગ્રીધ કશ્ય સિદ્ધમ, ઉપનિષદમાં આવે છે, ઓમ ઈશા વાસમિદમ સર્વમ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા માં ગ્રીધ કશ્ય સિદ્ધનમ. કોઈનું ધન ના લેવાય અને હકનું ના લેવાય ભાઈ. એટલે જો પણ ભગવાન સર્વમાં વ્યાપક છે, કોને ગાળો દે? હવે તમે ખાઓ, પ્રેક્ટિકલ આવો. સાસુ વહુ બે, સાસુ વહુ એક, દુનિયાના દરેક ધર્મમાં દરેક કુટુંબમાં સાસુઓના ઝઘડા એક શાશ્વત ઝઘડા. સાસુ ભલે સ્વામિનારાયણ ભગવાન માનતી હોય અને વહુ ભલે અંબા માતા માનતી હોય, બે જુદું સમજીએ. હવે આપણે સાસુ સ્વામિનારાયણ ભગવાન માને છે અને વહુ અંબા માતાને માને છે. હવે હું સમજવાનું છે, સાસુ એ માને કે સ્વામિનારાયણ ભગવાન 5 ટાઈમ આરતી કરું, થાળ કરું, દંડવત કરું, માળા કરું, પ્રતિષ્ઠા કરું, અનુકૂળ કરું, પણ દીકરાને વહુમાં જો સ્વામિનારાયણ ભગવાને નહીં જોવે તો ઝઘડા થશે. વહુ ભલે એને અંબા માતા માને, પણ એને પોતાની સાસુમાં અંબા માતાને જોવા લાગે તો સાસુ ક્લેશ કંકાસ થાય, ઝઘડા ઝઘડી થાય. તમે કેટલી વહુ સાસુને મારી નાખે, કેટલી સાસુ અને નણંદ ભેગા થઈને દીકરાને વહુને મારી નાખે, કેટલી પત્નીઓ ભેગી થઈને પોતાના ધણીને મારી નાખે. હમણાં તમે જોયું ને, 17 કરોડ લગ્નમાં ખર્ચવાના હતા, 17 કરોડ. એને પુનાની એક દીકરી, જેને જ્યાં લગ્ન થવાના હતા, એને ધક્કો મારી નાખે. આવી તો હજારો ઘટનાઓ દુનિયા બનતી હશે, કોકન બહાર આવે. આઈસબર્ગ જેવું છે, આઈસબર્ગ જેવું. હમણાં વાત 10 વર્ષ પહેલા પત્ની એને ધણી મારી નાખેલો. 10 વર્ષ પહેલા 10 ફૂટ ખાડો ખોદીને દાટી દીધેલો. હમણાં જ ઘટના બહાર આવી છે. આવી તો કેટલી ઘટના બહાર નથી આવતી. પોતાને પતિ ને, આપણે એક ઘટના હતી કે મરી ગયેલા ધણીને સજીવન કરેલો સાવિત્રી, આજે મરેલા ધણીને, જીવતા ધણીને મારી નાખે. દીકરો બાપને માર નાખે. 17 વર્ષનો દીકરો ત્યાં દિલ્હીમાં બાપને માર નાખ્યો, માને માર નાખી, બેનને માર નાખી. એક લખનૌનો છોકરો, એના બાપનું ગળું કાપી, માથું કાપી નાખ્યો, હાથ પગ કાપી બીજે નાખ્યો, બાકીનું શરીર ડમમાં ભરી દીધું. ભારતમાં પ્રવીણ મહાજન, હગ્ગા મોટા ભાઈ પ્રમોદ મહાજનની હત્યા કરી. રાજકોટમાં 2 હગ્ગા ભાઈ ભેગા થઈને બેનની હત્યા કરી. એક વખત આખી વિશ્વની ઘટનાઓ જુઓ. આટલું પોલીસ તંત્ર, આટલું ન્યાય તંત્ર, આટલું વકીલ તંત્ર, આટલી સીઆઈડી, આટલી સીબીઆઈ, દુનિયામાં એક ગુનો ઓછો થતો નથી. ઓછો તો થાય બાળક જન્મે ત્યાંથી, એને માતાના ગર્ભમાં હોય ત્યાંથી ફીલ કરવું પડે. ભગવાન દરેકમાં છે એટલું નહીં, ભગવાન દરેકનું જાણે છે એટલું નહીં. ભગવાન તારા કર્મ જુએ છે, કર્મનું ફળ આપનાર એ છે. પાછા આપણા દાદા, આપણા મામા, આપણે માસી, આપણા હાળો, આપણો મિત્ર નથી. ઉપર આપણો પોલીસ, આપણો મિત્ર, તમારો દીકરો ડીએસપી કે ડીઆઈજી હોય, ઉપર નથી. આપણા પોતાનો દીકરો ભારતની સુપ્રીમ કોર્ટનો જજ હોય, ઉપર જજ નથી. ઉપર જજમેન્ટ જુદું છે, ભગવાનનું જજમેન્ટ. ભગવાન આપણા અંતરમાં રહીને એને કોઈ સાક્ષીની જરૂરિયાત નથી. આ લોકની કોર્ટમાં સાક્ષીની જરૂર છે, ભગવાને કોઈ સાક્ષીની જરૂર નથી. ભગવાન આપણે અંદર રહીને બધું ક્ષણે ક્ષણનું નોંધે છે, જાણે છે, જુએ છે. આપણી એમની ભગવાનની વેબસાઇટમાં આપણું નામ મૂક્યો ને, આગળના અનંત જન્મનું બધું જ આખો હિસ્ટ્રી એની પાસે આવી જવાના. એટલે ભગવાન સર્વમાં વ્યાપક છે. કોઈ બાપ દીકરાના ઝઘડા, પતિ પતિના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, પ્રેક્ટિસ તો કરી આપણે, થોડી પ્રેક્ટિસ કરી. હા, એના સ્વભાવને લીધે સાસુ બોલતી હશે, પણ ભગતજીમાં તો આ તો સમજ કે દરેક મારી ગુનાથી સામે મારી કસૂર કર. કોઈક મને ગાળો દેશે,
ગુણાતીતાનંદ સ્વામી બોલવા દેશે એટલે બોલી શકે, બાકી લખો કરી નાખે શું કરીએ? દરેકમાં ભગવાન જ જોવા. રામમય, આ તો શાસ્ત્રોમાં લખેલી વાતો છે. યોગમાં પશ્ચિમ સર્વત્ર મન છે, આપણે રોજ જોઈએ. પ્રેક્ટિકલી આપણને દેખાય. પ્રમુખ સાહેબ મન છે યોગી બાપા કે દરેકમાં રહે ને શાસ્ત્રીજી મહારાજ જમે. દરેક હરિભક્તો જમવાનો લાવો હું પીરશું. દરેકમાં રહે ને શાસ્ત્રીજી મહારાજ જમે. આપણે તો રસોઈ કોક બીજા હરિભક્તે આપી હોય, બનાવ્યું કોક, આપણે ખાલી પીરસો ને જોઈએ એટલે ખાવા આવ્યો. સભામાં દેખાય ખાવા આવ્યો, દાળ આપતો જાય અને બોલતો જાય ખાવા આવ્યો. એટલું હળેલું મગજ છે આપણું. પછી કરોડ રૂપિયાનું દાન કરીએ, કરોડ રૂપિયાની સેવા કરીએ. મંદિર આખી સોનાનું સિંહાસન આપણે આખું મંદિર આપણે બાંધી આપીએ. એટલે એ મંદિર આખું 50 કરોડ 75 કરોડ 100 કરોડ આપ્યા, કોઈ 10 કરોડ આપ્યા, મંદિર બાજુ મૂર્તિઓ આપણે બદલાવી દીધી, પ્રતિષ્ઠાની સેવા આપણે કરી. પણ એ મૂર્તિમાં જ ભગવાન માની છે. દીકરાને વહુમાં ભગવાન નથી માનતા. દીકરાને વહુમાં ભગવાન નથી માનતા. દીકરાને વહુને હેરાન કરીએ છીએ. દહેજ માટે હેરાન કરે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોકો કરે છે ને બધા બણકાપો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેનું અપમાન થાય છે, તિરસ્કાર થાય છે, ઉપેક્ષા થાય છે. સંતો કેમ બેનો પાછા આવતા નથી? અરે મૂર્ખાઓ, અપમાન તો તમે કરો. હજારો સ્ત્રીઓની હત્યાઓ થાય છે ભારતમાં ખાલી દહેજને લીધે. કેટલી સ્ત્રીઓ આત્મહત્યા કરે છે, કેટલી લોકોને મારી નાખે છે દહેજને લીધે. આ સ્ત્રીઓનો સન્માન કહેવાયેલા. સ્ત્રીઓના સન્માન માટે ભેદા થયા છે લોકો. આટલી અશ્લીલતા, સ્ત્રીઓનો જાહેરાત તરીકે ઉપયોગ. એક મોબાઈલની જાહેરાત હોય, હાબુની જાહેરાત હોય, બિસ્કીટની જાહેરાત હોય, કેવા ડ્રેસ વેશ સાથે કેટલું વિચિત્ર રીતે લોકો જાહેરાત કરે. સ્ત્રીનું સન્માન કેવા સમજ્યા જ નથી આપણે ફિલોસોફી. ડોક્ટર રાધાકૃષ્ણ બોલ્યા છે, ઇન ઇન્ડિયા ફિલોસોફી ઇઝ નોટ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ, ઇટ્સ વે ઓફ લાઈફ. જીવનની શૈલી છે, જીવનની પદ્ધતિ છે. અને આ બધું જોઈ દેખાડ્યું છે આપણા ગુણાતીત ગુરુએ. અને મહાન ભક્તોએ પણ આ જ વાત સમજાવી. એટલે ભગવાન દરેકમાં. જિંદગીમાં ક્યારેય કોઈનું હિત ન થાય. પ્રમુખ સમાજ મકોડો દબાતો ઊંચકો લઈ લીધો. હમણાં મનસે મહારાજ સંત ઉભા કે જોજો પાસે કીડી દબાઈ ન જાય. એ કીડીની ચિંતા કરી, મકોડાની ચિંતા કરે. જયારે 1987 કેન્ડલ કેમ્પ થયા, બહુ ભયંકર વાતાવરણ હતું દુષ્કાળનું, પણ બાપા હું બોલ્યા, જેમ તમે ઠાકોરજીની સેવા કરો છો એમ હરિભક્ત ઢોરની સેવા કરવાના છે, પશુઓની સેવા. ઠાકોરજી માનીને પશુની સેવા કરવાની. આ સાધના છે, આ સ્થિતિ છે. એ નથી રહી શકતા. હમણાં આપણે તમે ગુરુ પૂનમની સભામાં પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામી પ્રવચન આપણે સાંભળ્યું. આટલા જગતની નિર્લેપ પુરુષ, આટલા જગતમાં ઇન્વોલ્વ હોય, જેને જગતમાંથી કશું જ જોતું નથી, પોતાના આત્મા પરમાત્મા સુખમાં પરિતૃપ્ત છે, છતાં ક્યાંક વરસાદ પડે, છતાં ક્યાંક અતિવૃષ્ટિ થાય, છતાં ક્યાંક દુકાળ થાય, છતાં ક્યાંક ભૂકંપ થાય, એની કરુણાથી માળા ફરવા માંડે છે. આ રાતે જાગીને મહંત મહારાજ એટલાન્ટામાં રાતે જાગીને માળા કરવા માંડ્યા હતા. પ્રમુખ સાહેબ મહારાજ લંડનમાં રાતે જાગીને માળા કરતા. કોઈને બતાવવા માટે નહીં, ફોટોગ્રાફી માટે નહીં, અંતરથી મારો કોઈ જીવ પ્રાણી માત્ર દુઃખી ન થાય. પ્રમુખ સાહેબ મહારાજ આતંકવાદ માટે પ્રાર્થના કરતા. મહંત સાહેબ મહારાજ અત્યારે આપણી જિંદગીમાં પાકિસ્તાનનો પ ન બોલીએ ને બધા કોઈ પણ દેશ માટેમાં દરેકનું. યોગી બાબા કહેતા ભગવાન સૌનું ભલું કરો. આ ભાવના ભલે આખા દુનિયામાં ઘરથી તો શરૂઆત કરીએ. દીકરો બાપમાં ભગવાન જોઈએ, બાપ દીકરામાં ભગવાન જોઈએ, ભાઈ ભાઈમાં ભગવાન જોઈએ, સાસુ વહુમાં જોઈએ, જેમાં જેને માનતા હોય. માતાજી માનો, રામ ભગવાન કરે, ઊંધું માને કદાચ. દીકરાને વહુ અંબા માતા માને, રામ ભગવાન માને, સાસુ એ સ્વામિનારાયણ ભગવાન માનતી હોય. હા, દીકરા વહુના સ્વભાવ હશે, આપણે ના નથી પડતા. સાસુના સ્વભાવ હશે જ, પતિ કે પતિના સ્વભાવ હશે જ, ના નથી પડતા. કારણ કે જ્યાં સુધી આપણે જીવ દશા છે, હું બોલું છું તો મારામાં સ્વભાવ છે. મારામાં અહમ, મમતા, કામ, ક્રોધ, લોભ, સ્વાદ બધું જ છે ભાઈ સાહેબ. એ બધામાં હોય. જ્યાં સુધી બરોબર નથી ત્યાં સુધી તે કાર્યક્રમ રહેવાનો છે. પણ આ તે મન છે ને આપણે કેમ ફાવે છે? એને આપણા સ્વભાવને નથી ખબર. મન સામે મારામાં તમારામાં કેવા સ્વભાવ, દોષો, વાસના, દેહભાવ, પ્રકૃતિ, આપણે શું ગોટાળા રોજ વાળીએ છીએ એમને નથી ખબર. છતાં આજે 1 લાખ કાર્યકર્તાઓને બધા બ્રહ્મરૂપ થઈ ગયા, બધા ગુણાતીત હતા, બધા સ્વભાવ દોષો ટળી ગયેલા. છતાં આમ 2-3 જણા જય બોલે, કાર્યકર સુવર્ણ મહોત્સવ જય, કાર્યકર સુવર્ણ મહોત્સવ જય. મહંત સમાજ યુવકોને દંડવત કરે, સંતોને દંડ, એને નથી ખબર.
યોગી બાપા એક વખત ઘનશ્યામ ભગત હતા, એક દિવસમાં ભગતજીમાં જીવદેવ વાંચ્યું, દંડોત કરવા માંડ્યા. ઓહો, એક દિવસમાં ભગતજીમાં જીવદેવ વાંચ્યું તો ભગતજી મહારાજનું સ્વરૂપ બની ગયા. તો આ લોકોને આપણા બધા સ્વભાવની ખબર છે, પણ છતાં એને આપણી એલર્જી નથી. કેમ? એ આપણા સ્વભાવ સામે ન જોતા આપણામાં રહેલા યોગી બાપા જોયે છે, આપણામાં રહેલા પ્રમુખ શાહ મહારાજને જોયે છે, આપણામાં રહેલા શ્રીજી મહારાજને જોયે. એમની એ સ્થિતિ છે, આપણી સ્થિતિ કરવાની છે, તો પ્રેક્ટિકલ માનવું તો પડશે જ. ઘનશ્યામ મહારાજ એક લાખ પ્રદક્ષિણા કરો, લાખ પ્રદક્ષિણા, લાખ દંડવત કરો, રોજ દંડવત કરો, પણ દીકરાને હોવારે ન ફાવ તો મારે તો આપણે નહીં ફાવે. પ્રસંગ બતાવ્યો એબાનો પ્રસંગ. એક વખત અમારા પૂજ્ય ભગવતચંદ્ર સ્વામી બાપાને વાત કરી કે કઈ બાદ હઠ લીધી કોઈ દીકરાને વહુને નહીં બોલે, પણ મહારાજ શું કામ હઠ પકડી કે તમે દીકરાને વહુને બોલાવશો તો જ હું જમીશ. કઈ નહીં, એને આવું જે થવાનું થાય. જમીન જતા રહે મહારાજ ભોત ભી કરે ને 500 પ્રમોચન ભી કરે. ભાઈ બાદ હઠ પકડે ચાલો, પણ મહારાજ હું કામ હઠ રાખી? તો બાપા કે તમારા જીવન શીખવા માટે, બધાને શીખવા માટે કે જો કોઈ પણ એવી વ્યક્તિ અરે તમને નહીં બને તો ભગવાનને તમારે અરે નહીં બને. આ બહુ મોટી સજા, બહુ મોટી સજા છે. હા, આપણા જ દીકરાને વહુને આપણે અરે ન બને એ એની જવાબદારી. સાસુને વહુને ન બને તો સાસુની જવાબદારી. દીકરાને બાપારે ન બને તો દીકરાને જવાબદારી. બાપને દીકરાને બનવું પડે, દીકરાને બાપારે બનાવવું પડે. અધ્યાત્મને ખાલી તિલક ચાંદો નથી, અધ્યાત્મને ખાલી કંઠી નથી, અધ્યાત્મને ખાલી કેટલા કરોડનું દાન કર્યું, કેટલા ધાણાપણા કર્યા, કેટલી એક પણ આપણા મંડળમાં એક પણ વ્યક્તિ આપણને ન ફાવે. હું નથી કહેતો દરેક વ્યક્તિ બ્રહ્મૃત થઈ ગયેલી, દરેક વ્યક્તિ ગુણાતીત થઈ ગઈ, પણ યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ જોઈએ આપણે, જેને ઝેર આપેલું શાસ્ત્રીજી મહારાજ, જેને ઝેર આપેલું ભગતજી મહારાજ, એમની સાથે ભગતજી મહારાજ કેવી રીતે બેઠા, શાસ્ત્રમાં કેવી, જેને વર્તનમાં ભયંકર અપમાન કરાયું, એ ગુણાતીતા સ્વામી નીચે ઉતરી એ સાધુને હાર કરાયો. આપડી આ છે. રામ ભગવાને કોઈ વાંક વગર જેને જંગલમાં મોકલા, એ પાછા આવીને પેલા કઈ માતાને પગે લાગ્યા, મંત્રને જેલમાંથી બહાર કાઢીને એને બધું ભેટ સોગાદો આપી છે. એટલે અધ્યાત્મનો ઇતિહાસ આવું કે ભગવાન ખાલી મૂર્તિમાં જ નથી, ભગવાન ખાલી આપણે પૂજામાં ભગવાન બાંધી દઈએ, પછી પેટીમાં બાંધી દઈએ, ચેન મારી દઈએ કે જેથી મારે ભેગો નહીં આવવાનું, હું દુકાનમાં ગમે તે કરું, 1 નંબર 2 નંબર 7 નંબરના ચોપડા રાખું, ગમે એટલે ભેરસેળ કરું, ગમે એટલે ખોટા ઓપરેશન કરું, ગમે એટલે દીકરાને હેરાન કરું, હાઓને હેરાન કરું. પાછા મહિલા કાર્યકર બે હોય, પાછા પતિ કાર્યકર અને પત્ની કાર્યકર, ટેટે ચાલતું હોય બે વચ્ચે. એ ભગવાનને જો આ મહારાજ કહે છે ને, તમે મને દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા. પરિપૂર્ણ એટલે મારા સર્વોપરી છે, સર્વ અવતાર છે, સર્વ કારણ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નામ છે, અક્ષરબ્રહ્માધિપતિ. કૂદીને બોલે, કૂદીને બોલે. તો પાછા હાવું ને પાણી ગ્લાસ નો આવે, દીકરાને વહુને હેરાન કરે, પાછું દીકરાને બાપ આરે ન ફાવે, પાછું બાપને દીકરાને ન ફાવે. બે હગાભાઈ કાર્યકર, બે કાર્યકર ને એકબીજા વચ્ચે દિવાલ બાંધીને બેઠા હોય. તો ભગવાનનું આ રીતે સમજીએ, ભગવાન દરેકમાં છે, દરેકમાં વ્યાપક છે. કોઈનું નુકસાન નહીં થાય, કોઈનું ઘર નહીં બાળી નાખાય. અત્યારે 1 રૂપિયાનો નફા માટે કોકને લાખ રૂપિયાના ખાડામાં નાખી દે. પોતાને 1 રૂપિયાનો નફો થવાનો, બીજાને લાખ રૂપિયાનું નુકસાન કરવામાં વાંધો નથી. કેટલું આ તમે આતંકવાદ તો જુઓ ને, આ દુનિયાની કોર્ટોમાં લાખો કેસ ભરેલા છે. આખા વિશ્વની જે કોર્ટ છે, ભારતમાં ડિસ્ટ્રિક્ટ લેવલથી માંડીને સુપ્રીમ, બધી જ કોર્ટના ટોટલ કેસ જુઓ, અને કૂતરા પર કેસ નથી કર્યો, ભૂંડ પર કેસ નથી કર્યો, ગધેડ પર કેસ નથી કર્યો, સિંહ ઉપર કેસ નથી કર્યો, હરામખોર માણસ ઉપર કેસ કર્યો, દીકરો બાપ ઉપર કરે, બાપ દીકરો ઉપર કરે. હમણાં અમારા ભારતના એક રાજ્યની વાત સાંભળી હશે તમે, 40,000 કરોડની પ્રોપર્ટી છે, 40,000 કરોડની પ્રોપર્ટી, 600 કિલો તો હોનું છે. ચાલે 40 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે પ્રોપર્ટીની ભાગીદારીમાં. કુટુંબ જ કેસ છે, પાછું બીજો નહીં. એટલે જો ખરેખર ભગવાન દરેકમાં મનાય તો કોઈનું નુકસાન નહીં થાય, ક્લેશ નહીં થાય, કંકાસ નહીં થાય, મારઝૂડ નહીં થાય, કુસંપ નહીં થાય, કોઈનો અભાવગણ કોને અવગણ વાતો કરશે? દરેકમાં ભગવાન રહ્યા છે, દરેકમાં મારા ઈષ્ટદેવ કોની વાતો કરે? અને
આ બહુ અદભુત વાતો છે. આ બધી વાતો કોઈ ભેળસેળ ન થાય, કોઈ ખોટું ઓપરેશન, વૈશ્વિક ગુના ઝાટકે બંધ થઈ જાય અને સૌ પ્રત્યે સમાન દ્રષ્ટિ રહેશે. ગીતામાં લખ્યું છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણો ગૌરી હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે જ પંડિત સમદર્શિન. વિદ્યા વિનય સંપન્ન મહાવિદ્વાન હોય એવો બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, શોપથ હોય, દરેકમાં પરમાત્મા સમાન રહ્યા. હા, એવું નથી કૂતરામાં ભગવાન રહ્યા એટલે કૂતરાને તમે પથારીમાં હોવારો, એવું આપણે નથી કરતા. કૂતરા રોજ અન્નકૂટ કરીને જમાડું, જેમ ઠાકોરજી અન્નકૂટ થાય કૂતરાને અન્નકૂટ ન થાય. બરાબર, હાલતા હાલતા કૂતરાને લાકડી તો ન મારે એટલું. હા, છતાં કૂતરાથી સાવધાન રહેવાનું. હડકાય કૂતરા કોઈ સાપ આવતો ને એવો હોય, એમાં મારા સામને ભગવાન રહ્યા તેમ કરી પગે ન લગે, દૂર રહેવાય નથી. સાપથી દૂર રહેવાય. સિંહમાં ભગવાન સામે રહ્યા છે એટલે મને નહીં કરડે, એ સિંહનો સ્વભાવ છે. એનાથી દૂર રહેવાનું, બચતા રહેવાનું. એ તો છે જ, પણ જીવ પ્રાણી માત્રમાં સમાન દ્રષ્ટિ રહે. સુરદ મિત્ર આયુ ઉદાસીન મધ્યસ્થેષુ દ્વેષ બંધુષુ સાધુ સ્વપી જ પાપેશુ સમબુદ્ધિ વિશ્વ. પાપી હોય, સંત હોય, મિત્ર હોય, દુશ્મન હોય, દરેક સાથે એક સમાન ભાવ રહે. સર્વભૂતસ્થમ આત્માનામ સર્વભૂતાની ચાત્માન ઈક્ષતે યોગી યુક્તાત્મા સર્વત્ર સમ. દરેકમાં ભગવાન સમાન દ્રષ્ટિ જોઈએ છે. આત્મૌપમ્ય સર્વત્ર સમમ પશ્યતિ યો અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો માતા. આ ગીતાના બધા શ્લોકો છે. તો ભગવાન દરેકમાં વ્યાપ્યા રહ્યા છે. ભગવાનનું અન્વયપણું એટલે આ છે. એટલે બહુ પ્રેક્ટિકલી વાત કરું તો શ્રીજી મહારાજ અક્ષરધામમાં પણ છે, દરેક મંદિરના મૂર્તિમાં પણ છે. આપણી પૂજામાં જયારે મૂર્તિ પાથરીને જયારે આહવાન મંત્ર બોલી ત્યારે આપણી મૂર્તિમાં પણ મહારાજ આવે છે અને મહંત સ્વામીમાં પણ મહારાજ છે. પણ એ શ્રીજી મહારાજ મારામાં પણ છે, મારે સમજવાનો છે અને તમારા બધામાં રહ્યા છે માનીને મારે તમારી સાથે વ્યવહાર કરવાનો છે. એમ છતાં જયારે આપણે કોઈ બિઝનેસ કરવાનો હોય તો ગમે તેની સાથે પાર્ટનરશિપ નહીં મૂકી દેવાનું કે એમાં ભગવાન રહ્યા ત્યારે વાંધો નહીં, બાટલું પૂરું પૂછમાં જતો રહે. દીકરી પરણાવતા પહેલા પણ તપાસ કરવાની, છોકરો પરણાવતા પહેલા તપાસ કરવાની. કોઈને દુકાનમાં કે ધંધામાં ભાગીદારી ભલે સામનાનો મોટો ચાંદલો કરતો આવડે પણ તપાસ તો કરવાની. તે બુટલા બાટલી પર બુશમાં જતો રહે પણ એનો દ્રોહ ન કરી, બસ એનું અપમાન ન કરી, એને ઉપેક્ષા, એનાથી દૂર જ રહીએ, બસ એનાથી દૂર રહેવાનું. એને ના નહીં કુસંગ માટે સત્સંગમાં પણ કુસંગને ઓળખી રાખો. લો એટલે ચાંદલો કરતો સાધુમાં હોય ભગવા કપડાધારી હોય છતાં મોડી વાત કરનારા હોય, મનુષ્ય ભાવની વાતો કરનારા હોય. દીનાનાથ ભટ્ટ અંદર જ હતા પણ નિરુકલ્પાનંદ સ્વામી એને જ પીન મારી. જો તું એટલો વિદ્વાન, તારું નામ શિક્ષાપત્રીમાં છે, પીન મારી. જો આપણને નિર્દેશક હોય, સંયોજક હોય, કોઈ કોઠારી હોય ઉતારી મૂકે, બીજાને કોઈ મૂકે ને પીન મારે. લે 50 વર્ષે લઠ્ઠા લીધા છે તારી વેલ્યુ આ સંસ્થામાં. સત્સંગી જ હોય, કોઈક સાધુ પણ હોય, પણ જે મોડી વાત કરતા હોય, ઉતરતી વાત કરતા હોય, અભાવની વાત કરતા હોય, મનુષ્ય ભાવની વાત કરે, એનાથી દૂર રહેવાનું, બસ એટલું જ. બીજો આપણે કોઈ અધિકાર નથી, ભગવાનનો અધિકાર છે. એ બધું એનું દોષ છે. એની સેવા કરવાનું હોય તો ભગવાનના ભાવથી સેવા કરવાની, સમાગમ નહીં કરવાનો. સમાગમ કરવાનો વિવેક રાખવાનો, પૈસાને લેવડ દેવડનો વિવેક રાખવાનો, દીકરા દીકરીને પરણામાં વિવેક રાખવાનો. દરેકમાં ભગવાન રહ્યા છે એટલે આતંકવાદીને દીકરી ન પરણાવી દેવાય. આતંકવાદીમાં ભગવાન રહ્યા છે ખરા પણ એટલો આપણે વિવેક રાખવો પડે ને. શાસ્ત્રમાં વિવેક આપણને બતાવ્યો છે. તો આ રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું એટલે ભગવાન દરેકમાં છે, અન્વય છે અને અન્વય છતાં દિવ્ય છે. અને હવે આવતા આપણે બીજો ટોપિક સમજીશું કે પરબ્રહ્મ સર્વજ્ઞ પણ છે. આકાશ બધામાં છે, આકાશ સર્વજ્ઞ નથી. આકાશ આપણું કશું જાણતો નથી. મારામાં આકાશ છે, આકાશની જેમ ભગવાન વ્યાપક નથી. ભગવાન મારા નિયંતા પણ છે, મારા સર્વજ્ઞ પણ છે, મારું ક્ષણે ક્ષણનું કર્મનું એ જાણે છે. એની વિશેષ વાત આપણે આવતા પ્રવચનમાં કરીશું. અહીં આપણે કથાને વિરામ આપીએ. સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ
दिव्यरूपं परम् शान्तिदां मुक्तिदां कामदां कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्